સુરત સાયબર ક્રાઇમ પોલીસે દુબઈમાં છુપાઈને બેઠેલા અને નેપાળ થઈને ભારતમાં પ્રવેશેલા સાયબર ક્રિમિનલને ઝડપી પાડ્યો હતો. લાખોના ઇન્વેસ્ટમેન્ટના ફ્રોડમાં સંડોવાયેલા આરોપીને સાયબર ક્રાઇમે ઝડપી પાડતા અનેક ખુલાસાઓ થશે તેમ લાગી રહ્યું છે. સુરત સાયબર ક્રાઇમ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ માહિતીના આધારે છેલ્લા 1 વર્ષથી દુબઈમાં છુપાઈને રહેતો દુબઈથી નેપાળ પહોંચ્યા બાદ બસ મારફતે દિલ્હી, ત્યારબાદ અમદાવાદ અને ત્યારથી સુરત આવેલા સાયબર ક્રિમિનલ નીતિન ઉર્ફે કાનો પ્રભુ વડચેકને વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. આરોપી અગાઉ ઝડપાયેલા બેંક મેનેજર સંપર્કમાં રહી મની મ્યુઅલ બેંક એકાઉન્ટ ખોલાવવાની કામગીરી સાથે સંડોવાયેલો હોવાનું તપાસમાં ખુલાસો થયો છે. બેંક મેનેજરને કમિશન આપી બેંક કીટ મેળવવામાં આવતી, ત્યારબાદ ટેલિગ્રામ મારફતે સાયબર ગુનાહિત નેટવર્ક સુધી પહોંચાડવામાં આવતી હોવાની વિગતો સામે આવી છે. એક નાસ્તા ફરતા આરોપી કાનોની ધરપકડ સાયબર સેલ દ્વારા કરવામાં આવી છે અને જે આરોપી છે એ 42 લાખના ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં નાસ્તો ફરતો હતો અને છેલ્લા 1 વર્ષથી દુબઈમાં ફ્યુજિટિવ તરીકે રહેતો હતો અને એમને વિરુદ્ધ એલઓસી પણ કરવામાં આવી હતી. આ સિવાય જે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં એક ડાયમંડ હાઇસ્ટનો 4.8 CRનો કેસ નોંધવામાં આવ્યો હતો છેલ્લા વર્ષમાં. એમાં પણ એમની મુખ્ય ભૂમિકા છે. જે દુબઈમાં 2 ડાયમંડની ડિલિવરી લેનાર આ જ માણસ છે અને એ કેસમાં પણ નાસ્તો ફરતો હતો. આ બંને કેસોની નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવામાં સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી છે અને મુખ્ય રીતે એમાં હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે અમે લોકોને ઇન્ફોર્મેશન મળી કે આ જે માણસ છે એ દુબઈથી કાઠમાંડુની ફ્લાઇટ લઈને પછી બસથી અમદાવાદ અને પછી સુરત આવ્યું અને જ્યારે સુરત આવ્યું ત્યારે એમની ધરપકડ કરવામાં આવી છે. આ કેસની નાણાકીય તપાસમાં કુલ 46 મની મ્યુઅલ બેંક એકાઉન્ટ સામે આવ્યા છે. એકાઉન્ટ્સમાં કુલ 31 કરોડ 36 લાખથી વધુના શંકાસ્પદ વ્યવહારો થયાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. સંબંધિત એકાઉન્ટ અંગે દેશના વિવિધ રાજ્યોમાંથી NCCRP પોર્ટલ પર કુલ 227 ફરિયાદો પણ નોંધાઈ છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.